આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગાંધીનગર અને જામનગરમાં આફતની આગ લાગી. સરગાસણ નજીક કોર્પોરેટ હાઉસમાં વિકરાળ આગ લાગી. એક તરફ ઉનાળાની ભીષણ ગરમી અને બીજી તરફ આગની ઘટનાઓ. ગાંધીનગરના સરગાસણમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ટીપી 9 કોર્પોરેટ હાઉસમાં વિકરાળ આગ લાગતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 2 ફાયર બ્રિગેડની ગાડીની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગમાં ભીષણ આગની જ્વાળાઓ નીકળી રહી છે. ચો તરફ આગ અને ધુમાડાના દ્રશ્યો છે. બીજી તરફ ફાયરની ટીમ પણ આગને કાબૂમાં લેવામાંથી રહી છે. જો કે આગ એટલી ભયંકર હતી કે તેને કાબૂમાં લેવામાં ભારે જહેમત ઉઠાવવી પડી. આ તરફ જામનગરમાં પણ આગ ભભૂકી. મનપાની ડમ્પિંગ સાઇટમાં આગની ઘટના બની. ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓ સળગી ઉઠતા નાસભાગ મચી ગઈ. હાપા માર્કેટયાર્ડ નજીક આવેલી સાઇટમાં મૂકેલી 8 ગાડીઓમાં અચાનક જ વિકરાળ આગ લાગી. આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો. રાજ્યમાં અકસ્માતનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો. ગીર સોમનાથ અને ડાંગમાં અકસ્માતની ઘટના. ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. અડવી ગામના ફાટક નજીક રિક્ષા, છકડો અને બાઇક વચ્ચે અકસ્માત થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ રિક્ષા પલટી ગઈ હતી. ત્રણેય વાહનોની ટક્કરને કારણે 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને 108 મારફતે કોડીનાર રાનાવાડા હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ ડાંગના સાપુતારા ઘાટ માર્ગ પણ અકસ્માતની ઘટના ઘટી. જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રથી ડાંગ આવતા હતા જાનૈયા, જેઓને ટેમ્પો પલટી જતા 13 લોકોને નાની મોટી ઈજા પહોંચી. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ગઈકાલે તોફાની બનેલી પારડી નગરપાલિકાની સામાન્ય સભાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ થયો છે. સભા સમયે સભ્યો રાષ્ટ્રીય ગીત ગાઈ રહ્યા હતા. તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચડી હંગામો મચાવ્યો હતો. ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરી ટેબલ પર ચડી ગયા હતા અને રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી. પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે. આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલ પર આક્ષેપ કર્યો. વલસાડના સાંસદ ધવલ પટેલે બિપિન પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા રજૂઆત કરી. મહત્વનું છે કે વલસાડની પારડી નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. સભામાં ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાએ જબરજસ્ત હંગામો કર્યો. વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રગીતનું પણ માન જાળવ્યું ન હતું. રાષ્ટ્રગીત ચાલુ હોવા છતાં ટેબલ પર ચડી તોફાન કર્યું હતું. પોતાના સવાલોનો જવાબ નહીં મળતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરામાં બુટલેગ કેસમાં પદ્મિનીવાળાને રાહત. કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા. ગોંડલના હની ટ્રેપ કેસમાં પદ્મિનીવાળાને રાહત મળી છે. કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. પદ્મિનીવા સહિત 4 આરોપીઓના જામીન મંજૂર કરાયા. ગઈકાલે 4 આરોપીઓની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે. ગોંડલમાં ચકચારી હની ટ્રેપ કેસમાં લોકસભા 2024ની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજના આંદોલનના મહિલા ચહેરા તરીકે પદ્મિનીવાળા સહિત તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની શનિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી. જોકે આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસ તપાસ ચાલી રહી છે. જોકે સામા પક્ષે ફરિયાદી રમેશ અમરેલિયા નામના વ્યક્તિ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન સહિત હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ઘણા ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને ધગધગતા ડીસા શહેરના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે. 2 દિવસ પહેલા તાપમાન 41.6 ડિગ્રીથી ઘટી 37.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે. હવામાં ભેજની સાથે પવનની ગતિમાં વધારો થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાન ગગડતા લોકોએ પણ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. જોકે ફરી ગરમીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ધૂળની ડમરીઓ સાથે તોફાન માટે તૈયાર રહો. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. હજુ પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવે એવા એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે હજુ 24 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આટલું જ નહીં, અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે. 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે. એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે
આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહે છે. ગરમીને લઈને સુરતી લાલાઓને મળી મોટી રાહત. હવે બપોરે સિગ્નલ પર નહીં ઊભા રહેવું પડે. ભીષણ ગરમીમાં બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને સુરતમાં તંત્રએ મહત્વનો નિર્ણય લીધો. સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને 1.5 થી 2 મિનિટ જેટલો સમય દરેક પોઈન્ટ પર ઊભા રહેવું પડતું હોવાને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ત્યારે હીટ વેવની આગાહીને ધ્યાનમાં લઈ લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો. બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા દરમિયાન સુરત શહેરના 213 જેટલા સિગ્નલ બંધ રહેશે. આ માહિતી સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણી દ્વારા આપવામાં આવી હતી. સુરત શહેર ટ્રાફિક દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે, કારણ કે સુરત શહેરમાં 2-2 મિનિટના અંતરે સિગ્નલો આવતા હોવાથી લોકોને બપોરે તડકામાં 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી સિગ્નલ અનુસાર દરેક પોઈન્ટ પર ઊભા રહેવું પડતું હતું. પરંતુ આ નિર્ણય બાદ હવે આકરા તાપમાં વાહન ચાલકોને સિગ્નલ પર ઊભા નહીં રહેવું પડે. ભર ઉનાળે પાણી નથી મળતું, વીજળીનું કંઈ નક્કી નથી. લુણાવાડાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વીજળીના ધાંધિયા, નથી પાણીના કોઈ ઠેકાણા, રસ્તાની તો વાત જ શું કરવી. આ મહા મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે લુણાવાડાના 250 થી વધુ લોકો. લુણાવાડા નગરપાલિકામાં સમાવિષ્ટ રાવળવાસ છેલ્લા 30 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત છે. રાવળવાસ ફળિયામાં અંદાજિત 250 થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકો પશુપાલન અને છૂટક મજૂરી પર કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં પાલિકામાં તમામ વેરો ભર્યો. બદલામાં આ લોકોને કોઈ સુવિધા મળતી ન હોવાની ફરિયાદ ઉઠી. વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ આજ દિન સુધી લોકોને નથી મળી. 30 મકાન વચ્ચે એક જ હેન્ડપંપની સુવિધા છે, જેમાં ઉનાળામાં પાણી તળિયે જતા ભારે હાલાકી ભોગવવી પડે છે. આ દ્રશ્યો જુઓ. હેન્ડપંપની આસપાસ પાણી ભરવા માટે મહિલાઓનું ટોળું ઊભું છે. પાણી મળી જાય એની આશામાં મહિલાઓએ કલાકો સુધી લાઈનો લગાવવી પડે છે. કાળઝાળ ઉનાળો છે ત્યારે જ લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકોએ સુવિધા આપવા અથવા તો વેરાના પૈસા પરત કરવા માંગ કરી છે. ત્યારે ચીફ ઓફિસરને સવાલ કરતા તેમણે 2 જ દિવસમાં તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. વડોદરાવાસીઓ સાવધાન રહેજો. હવે આડેધડ પાર્કિંગ કર્યું તો ભરવો પડશે દંડ. જો તમે વડોદરામાં રહો છો અથવા વડોદરા વાહન લઈને જાઓ છો તો પાર્કિંગ કરવામાં ધ્યાન રાખજો. જો આડેધડ પાર્કિંગ કરશો તો તંત્રની ક્રેન તમારું વાહન ટોઈંગ કરી લેશે અને દંડ ભરવો પડશે એ અલગ. આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે. વડોદરા શહેરમાં 6 મહિના બાદ ફરી ટોઈંગ ક્રેન શરૂ કરાઈ છે, જે આડેધડ પાર્ક કરાયેલા વાહનોને ટો કરીને દંડ ફટકારશે. ટોઈંગ ચાર્જમાં પણ હવે વધારો કરી દેવાયો છે. 2 વ્હીલર ચાલકોને ટોઈંગ ચાર્જ સાથે 700ના બદલે હવે 750 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે કાર ચાલકોએ 1000ના બદલે 1200 ચૂકવવા પડશે. આ ટોઈંગ ક્રેન સીસીટીવી કેમેરાથી સજ્જ છે. જો કે વાહન ઉપાડવામાં પણ ટ્રાફિક પોલીસને મોંઘવારી નડી રહી હોય એમ ટોઈંગ ચાર્જ વધારી દેવાયો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ટોઈંગ ક્રેનને ખુલ્લી મૂકી છે. બીજી તરફ વાહન ચાલકો સાથે ઘર્ષણ ટાળવા ટોઈંગ વાનમાં પહેલીવાર આગળ પાછળ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. વડોદરામાં ફરી રહી છે ફિટનેસ સર્ટિફિકેટ વગરની જોખમી રિક્ષાઓ. ઠાંસીને ભરે છે પેસેન્જર્સ. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 2 વ્હીલર ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ દ્વારા કેસ સુધીની કાર્યવાહી પણ થાય છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે વડોદરામાં ફરી રહી છે જોખમી રિક્ષાઓ. પોલીસની નજર સામે શહેરમાં ફરતી 52,000 રિક્ષાઓ પૈકીની મોટાભાગની રિક્ષાઓ ફિટનેસ સર્ટી વગર જ ફરી રહી છે. આ રિક્ષાઓમાંથી માત્ર 3500 રિક્ષા પાસે ફિટનેસ સર્ટિફિકેટ છે, જે મુસાફરો માટે જીવના જોખમે છે, અને રેકોર્ડ વગરની બાકીની રિક્ષાઓ ગેરકાયદેસર ફરી રહી છે. રિક્ષાને ફિટનેસ સર્ટી ત્યારે જ મળે છે કે જ્યારે રિક્ષામાં ફેર મીટર લગાવેલું હોય, પરંતુ વડોદરામાં ફેર મીટર મળતું ન હોવાથી રિક્ષા ચાલકો ફિટનેસ સર્ટી કઢાવતા નથી, જેના કારણે આવી રિક્ષાઓ ફિટનેસ વગર જ શહેરમાં બેફામ ફરી રહી છે. જોકે આ બાબતે ટ્રાફિક પોલીસ અને આરટીઓ જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યા છે. આરટીઓ અધિકારીના કહ્યા મુજબ ફિટનેસ સર્ટી માટે ફેર મીટર જરૂરી છે અને ફેર મીટરની કામગીરી તોલમાપ વિભાગને સોંપવામાં આવી છે. ફિટનેસ સર્ટી આરટીઓની એજન્સી આપે છે, પરંતુ મીટર વગર ફિટનેસ સર્ટી મળી શકે નહીં. ફિટનેસ સર્ટી વગરની રિક્ષાઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું આરટીઓ જણાવી રહ્યા છે. તો બીજી તરફ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી કેમેરા સામે આવીને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. અમદાવાદમાં બેફામ રફતારનો આતંક યથાવત છે. બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ. બાળકી સહિત 3 લોકો ઘાયલ થયાની વિગત છે. બાળકીને શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવાય છે. અકસ્માત બાદ ચાલક બાજુના ઘરમાં સંતાઈ ગયો. સ્થાનિકોએ કાર ચાલકને ઘરમાંથી બહાર કાઢ્યો. અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે હતો અકસ્માત. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ચાલક બેફામ ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે. કયા કારણોસર આ અકસ્માત થયો તે હવે તપાસ બાદ ખ્યાલ આવશે, પરંતુ એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે.
સુરતમાં સાયબર ક્રાઇમે સપાટો બોલાવ્યો, ડિજિટલ અરેસ્ટ કેસમાં આરોપીઓને દબોચ્યા. 20 લાખના ડિજિટલ અરેસ્ટ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે 7 આરોપીઓને સકંજામાં લીધા. પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા. આરોપીઓ સુરતના શિક્ષકને વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યો. આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી રૂપિયા 20 લાખ પડાવી લીધા. આ રકમ પૈકી 10.34 લાખની રકમમાં ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી. પકડાયેલા ટ્રાન્સપોર્ટર, મોબાઈલનો વેપારી, કોલેજનો વિદ્યાર્થી, ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે. આ તરફ 1 કરોડ 5 લાખના ડિજિટલ અરેસ્ટ મામલે વધુ 4 આરોપી ઝડપાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે વધુ 4 આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસે અગાઉ 2 આરોપીઓ ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર વિડીયો કોલ કર્યો હતો. વિદેશથી ડ્રગ્સ, નકલી પાસપોર્ટ, પાર્સલના નામે ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. ફરિયાદી પાસેથી આરોપીઓએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 1 કરોડ 5 લાખ પડાવી લીધા હતા. આ તરફ પોલિસી ફ્રોડ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે સપાટો બોલાવીને એક આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી અમિત કુમાર ઠાકુરને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો. આરોપી પોતે પહેલા ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો. આરોપીઓ પોતાનો અનુભવ અને ડેટાથી ફરિયાદીનો સંપર્ક કરતા હતા. પોલિસી પકવવા માટે લોભામણી લાલચ આપીને ફરિયાદી પાસેથી કુલ 21 લાખ પડાવ્યા હતા. રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગર બેફામ બન્યા છે. લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરાયો. 20 લાખના ડિજિટલ અરેસ્ટ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે 7 આરોપીઓને સકંજામાં લીધા. પોલીસે વધુ 7 આરોપીઓને દાહોદના ખાંડણીયા ગામેથી મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાતા ખળભળાટ મચી ગયો. સાકટાળા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની ભરેલી બોટલો ઝડપી પાડી હતી. બોલેરો ગાડીમાંથી ટીન બિયરની 1944 બોટલ જપ્ત કરાઈ. દારૂ સહિત પોલીસે કુલ 7.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સહિત 4 લોકો સામે ગુનો દાખલ કર્યો. આ તરફ અમદાવાદમાં અમરાઈવાડીમાં પણ પીસીબીના દરોડા દારૂના વેપલાનો પર્દાફાશ થયો. એપ્રિલ પાર્ક પાસેના રોડ પર ચેકિંગ કરીને પોલીસે કારમાંથી દારૂની 312 બોટલ તેમજ બિયરના ટીન પકડ્યા હતા. 6.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર કાર ચાલક સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો ખીમિયો. ભરૂચમાં ઊનની આડમાં નશાનો કારોબાર પકડાયો. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે. જોકે આ વર્ષે બુટલેગરોએ પોલીસને મામું બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બુટલેગરના નવા કિમિયાને પોલીસે નિષ્ફળ બનાવી દીધો અને પકડાયો દારૂનો મોટો જથ્થો. ભરૂચના અંકલેશ્વર હાઈવે પર ટ્રકમાં ઊનની આડમાં લઈ જવાતો ₹70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દારૂનો જથ્થો પકડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 78.96 નંગ બોટલ કબજે કરી. પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુ સિંહ નટુસિંહ રાવતની ધરપકડ કરી. તપાસમાં ખુલ્યું કે તેઓ આ જથ્થો ગોવાથી લાવ્યા હતા અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. વડોદરામાં બુટલેગરોની ગેંગવોર બાદ હવે હરિયાણા પોલીસના શહેરમાં દરોડા. પીસીબીને સાથે રાખીને હરિયાણા પોલીસે કુખ્યાત બુટલેગર નીલુને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો. હરિયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ હતો નીલુ સિંધી. પોલીસે નીલુ સાથે તેનું દારૂનું ગોડાઉન પણ ઝડપી પાડ્યું છે. ખોડિયારનગર પાસેની સોસાયટીની અવાવરૂ જગ્યામાં ધમધમતું હતું વિદેશી દારૂનું ગોડાઉન. પતરાના શેડમાં રાખેલો વિદેશી દારૂનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો છે. મહત્વનું છે કે હરિયાણા પોલીસે વડોદરામાંથી કુખ્યાત બુટલેગર નીલુને પકડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાય. તેથી પોતાની આબરૂ બચાવવા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરાના વાઘોડિયામાં મહિલાની નિર્મમ હત્યા. મહિલાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા. વાઘોડિયાના વિસણિયા ગામની સીમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો. આ મહિલાની નિર્મમ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું. શનિવારે મહિલા ખેતર ગયા બાદ ગુમ થઈ ગયા હતા. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી. ત્યારે ભારે શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મકાઈના પૂળા નીચેથી મળી આવતા સૌ કોઈ ચોંકી ગયા. મળી આવેલા મહિલાના મૃતદેહના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. વાઘોડિયા પોલીસે મૃતદેહ કબજે લઈ તપાસ હાથ ધરીને પરિવારની પૂછપરછ કરી હતી. પોલીસનું પ્રાથમિક તારણ હતું કે અન્ય સ્થળે મહિલાની હત્યા કરીને મકાઈના પૂળા નીચે મૃતદેહ છુપાવી દીધો હોઈ શકે. ગોંડલમાં 4 મૃતક. ઉનાળે ડેમ જર્જરિત બન્યા. ડાંગ જિલ્લાના લોકોને પાણી માટે વલખા. રાજ્યના છેવાડે આવેલા ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવાય છે. પરંતુ આ ચેકડેમો બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસું આવતા જ ડેમ ધોવાઈ જાય છે અને પરિણામે સ્થાનિક લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. તંત્રની યોજના થકી ડેમ તો બની રહ્યા છે, પરંતુ આ ડેમમાં પાણી રહેતા નથી, જેથી દર વર્ષે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. જોકે કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં 134 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે અને હાલ 18 ડેમોનું કામ ચાલુ છે. તેમજ 26 જેટલા ચેકડેમોનું રિપેરિંગ કામ ચાલુ છે. એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 311 ગામો છે અને તેની સામે કુલ 1200 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે.
સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. આ ચેકડેમ યોગ્ય બને તે જરૂરી છે, કારણ કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસું આવતા જ ડેમ ધોવાઈ જાય છે અને પરિણામે સ્થાનિક લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. હવે ચોમાસામાં ઘેડ પંથકમાં નહીં ભરાય પાણી, સરકારે બનાવ્યો મજબૂત પ્લાન. દર ચોમાસે સૌરાષ્ટ્રનું ઘેડ પંથક પાણી વચ્ચે ઘેરાઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય હોય છે. પરંતુ હવે વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઘેડ વિસ્તારના પાણી નિકાલ માટે સરકારે મોટી જાહેરાત કરતા સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં 1534 કરોડના કામો મંજૂર કર્યા. સૌરાષ્ટ્રમાં સોરઠી ખેડ અને બરડા ખેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 વાર ખેડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે રૂપિયા 139 કરોડના ટેન્ડર પાસ કરાયા છે. પોરબંદરમાં આયોજન મંડળની બેઠક માટે પોરબંદર પહોંચેલ જળસંપત્તિ મંત્રી તેમજ પોરબંદરના પ્રભારી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓજદ, મધુવંતી, મીણસર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી, ખેડ અને બરડા ખેડ વિસ્તારમાં બનેલા છે. આ નદીઓના મુખ પાસેથી બધી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઈ સમગ્ર ખેડ વિસ્તારમાં ફરી વળે છે. ચોમાસાની શરૂઆતથી લગભગ 4-5 મહિના સુધી આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં રહે છે. તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે. આ જટિલ પરિસ્થિતિના કારણે કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરી સમગ્ર વિસ્તારના સૂક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસના તારણોની તલસ્પર્શી ચકાસણી બાદ જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ખેડ વિસ્તારમાં 3 તબક્કાઓમાં કુલ 11 પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેરીના રસિયાઓને હજુ પણ જોવી પડશે રાહ. આ વખતે વાતાવરણે કેરીની બાજી બગાડી. સતત બદલાતા હવામાનને કારણે કેરીના પાકને માઠી અસર પડી છે. નવસારી જિલ્લો બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે. કેરી અને ચીકુ આ વિસ્તારના ઘરેણા સમાન ફળપાક છે. પરંતુ આ વખતે કેરી રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા માટે હજી 1 મહિનો રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ આંબા પર કેરી અપરિપક્વ છે, જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે નવસારી એપીએમસીમાં એપ્રિલ 10 થી દર વર્ષે કેરીની સિઝન શરૂ થતી હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે હજુ કેરીના કોઈ ઠેકાણા નથી. 25 એપ્રિલ બાદ એપીએમસીમાં કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. ગત વર્ષ કરતાં આ વખતે કેરીની આવક ઘટવાનું અનુમાન છે. 2 વર્ષ અગાઉ નવસારી એપીએમસીમાં 4 લાખ મણ કેરીની આવક થઈ હતી. ગત વર્ષે 2 લાખ જેટલી મણ કેરીની આવક થઈ હતી. આ વખતે તેના કરતાં 50% આવક થશે તેવી ધારણા એપીએમસીના અધિકારીઓ રાખી રહ્યા છે. કેરી ઓછી આવશે તો તેની સીધી અસર ભાવ પર પડશે. આ તરફ નવસારી જિલ્લાની વાડીઓમાં વેપારીઓના આંબા ઉપર મોર પારખીને આખી વાડીઓના સોદા કરતા હોય છે, જેમને આ વખતે 80% જેટલું નુકસાન થવાની સંભાવના છે. કેટલાક લોકો લાખો રૂપિયાના ભાવે વાડી તો રાખે છે, પરંતુ કેરી ન આવવાને કારણે પૈસા ડૂબવાની સ્થિતિ ઊભી થઈ જાય છે. જો ખેડૂતો લીધેલા પૈસા અંગે સમાધાન ન કરે તો વાડી રાખનારને મોટા પાયે નુકસાન થઈ શકે છે. એટલે ગ્રાહકોને આ વખતે કેરીનો સ્વાદ મોંઘો પડી શકે. ભર ઉનાળે અંબાજી આવતા ભક્તો માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા. પીવાના પાણી અને છાશનું કરાયું વિતરણ. કાળઝાળ ગરમી વચ્ચે યાત્રાધામ અંબાજી તરફ આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી. શક્તિપીઠ અંબાજી પરિસરમાં દર્શને આવતા યાત્રિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ ગરમીથી રાહત મળી રહે તેવા પગલાં લીધા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇનમાં આવતા યાત્રિકો માટે એર કુલરની ઠેર ઠેકાણે વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેની મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે. ચાચર ચોકને મંદિરના ખુલ્લા પરિસરમાં યાત્રિકોને બેસવા માટે ટેન્ટ બાંધી છાંયડો કરવામાં આવ્યો છે ને કેટલાક ટેન્ટમાં જ્યાં મોટી સંખ્યામાં યાત્રિકો ઊભા રહેતા હોય તેવી જગ્યા પર મંડપ જ પાણીના ફુવારા સાથે જોવા મળી રહ્યા છે. આ તરફ પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ અંબાજી મંદિર દર્શન માટે પહોંચ્યા હતા. તેઓએ મંદિર ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાને બિરદાવી હતી. અમદાવાદમાં 20 વર્ષે કૌભાંડ ખુલ્યું. 100 કરોડની મિલકતનું ભાડું વસૂલીને પોતાના ખિસ્સા ભર્યા. અમદાવાદમાં વકફ બોર્ડની મિલકત પર લાખો રૂપિયાના ભાડાની ગેરકાયદે વસૂલાતનો સનસનાટીભર્યો કિસ્સો ચર્ચાના કેન્દ્રમાં છે, જેના માસ્ટરમાઇન્ડ સલીમ ખાન સહિત આ 5 શખ્સો છે. આરોપ છે કે વકફ બોર્ડના સભ્ય ન હોવા છતાં આ ટોળકીએ 20 વર્ષ સુધી વકફ બોર્ડની 100 કરોડની મિલકતનું ભાડું વસૂલીને પોતાના ખિસ્સા ભર્યા. દાવા પ્રમાણે જમાલપુરની કાચની મસ્જિદની આસપાસની જમીન શાહ બડા કાસમ ટ્રસ્ટની મિલકત છે, જે વર્ષો પહેલા વકફ બોર્ડ દ્વારા એએમસીની શાળા બનાવવા માટે સોંપવામાં આવી હતી.
2001ના ભૂકંપમાં શાળા જર્જરિત બની, જ્યાં નવી શાળા બનાવવાના બદલે 2005માં ખોટા ટ્રસ્ટીઓની ટોળકીએ ગેરકાયદે દુકાનો અને મકાનો ખડકી દીધા અને ભાડા વસૂલાત શરૂ કરી. પર્દાફાશ ત્યારે થયો જ્યારે જમાલપુરના રહેવાસી મોહમ્મદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપીઓએ 25 થી 30 દુકાનો, 100 મકાનો અને 2 ગેરકાયદે 6 માળના ફ્લેટ્સ ખડકીને લાખો રૂપિયાનું ભાડું વસૂલ્યું હોવાનો આરોપ છે. મહેસાણામાં તંત્રની અનોખી પહેલ, શહેરની દિવાલો ભીંતચિત્રોથી સુશોભિત બની. ઘરની સુંદરતા ફર્નિચરથી થાય છે તો શહેરની સુંદરતા પેઇન્ટિંગથી વધારવામાં આવી રહી છે. મહેસાણા શહેરમાં મનપા બન્યા બાદ સ્વચ્છતા અને સુંદરતાને પ્રાધાન્ય અપાયું છે. મહેસાણા શહેરના રસ્તા પર વાઘ, સિંહ, હાથીના ચિત્રો, મહેસાણા શહેરની દિવાલો કંઈક આ રીતે સુશોભિત બની ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પરની દિવાલોમાં જ્યાં જુઓ ત્યાં પેઇન્ટિંગ બનાવાયા છે. મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં સ્વચ્છતા અને સુંદરતા પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આ ભીંતચિત્રોમાં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષાની સાથે સાથે ઇતિહાસને પણ કંડારવામાં આવ્યો છે. સયાજીરાવ ગાયકવાડ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાપુરુષોના પેઇન્ટિંગ પણ બનાવાયા છે. ઇતિહાસ ઉજાગર થાય એવા ચિત્રોથી મહેસાણા શહેરની દિવાલો આકર્ષક દેખાઈ રહી છે. સોના ચાંદીના નહીં પણ કાગળના ઘરેણા, અમદાવાદના વિદ્યાર્થીઓએ કરી કમાલ. અમદાવાદ શહેરમાં ભાગ્યે જ કોઈ એવી સ્કૂલ હશે જે વિદ્યાર્થીઓને ભણવાની સાથે સફળ બિઝનેસમેન બનાવવાની પણ પ્રેરણા આપે. અમદાવાદમાં આવેલ કોસ્મોસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કમાલ કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓને ભણવાની સાથે સાથે બિઝનેસમેન બનવા, પ્રેરણા મેળવવા અને આંતરપ્રેન્યોર બનવાની પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને શરૂઆતમાં ₹8,000નું ઇન્વેસ્ટમેન્ટ કરીને કાગળમાંથી ઇકો ફ્રેન્ડલી કમાલની પ્રોડક્ટ બનાવી 16,000નો નફો કર્યો હતો. અમદાવાદના એસજી હાઈવે પાસે આવેલી કોસ્મોસ સ્કૂલ કે જે પોતાના વિદ્યાર્થીઓને સફળ આંટરપ્રેન્યોર બનાવવા માટે ઉત્સાહ પૂરું પાડે છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ હોમમેડ પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ કર્યું. એક વિદ્યાર્થીની જીયા શાહે પેપર બેઝ જ્વેલરીની પ્રોડક્ટ તૈયાર કરી. આ જ્વેલરી બનાવવા માટે વિદ્યાર્થીઓએ ₹8,000નું રોકાણ કર્યું. આ જ્વેલરીનું વેચાણ કરી 16,000નો નફો કર્યો. તો ધોરણ 12માં અભ્યાસ કરતી દ્રષ્ટિ અને રાશાએ નેચરલ વસ્તુઓમાંથી બાથ સોપ બનાવ્યા. લેવેન્ડર, રોઝ, ચારકોલ, વેનિલા અને રોઝના અલગ અલગ પ્રકારના સોપ બનાવ્યા. આ રિસર્ચ કરવામાં તેમણે સાયન્સના શિક્ષક અને ડોક્ટર્સની પણ મદદ લીધી હતી. હવે આ વિદ્યાર્થીઓની એક વેબસાઇટ મારફતે તેઓની પ્રોડક્ટ વેચવાની તૈયારી શરૂ કરી છે. વડોદરાવાસીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો લાયસન્સ થશે સસ્પેન્ડ. વડોદરાવાસીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તમે ભવિષ્યમાં વાહન ચલાવી નહીં શકો. તમારું લાયસન્સ જ સસ્પેન્ડ થઈ જશે. ટ્રાફિક નિયમો તોડતા લોકોને સીધા દોર કરવા માટે પોલીસ અને આરટીઓએ લાલાંક કરી છે. નિયમો તોડનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસે 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. લાયસન્સ સસ્પેન્ડ બાદ વાહન ચલાવ્યું તો દંડ થશે. જો લાયસન્સ સસ્પેન્ડ થયું હશે અને તમે વાહન ચલાવતા પકડાશો તો 5,000નો દંડ કરવો પડશે. પોલીસ ટ્રાફિક નિયમ તોડતા 150 વાહન ચાલકોની યાદી તૈયાર કરી આરટીઓને મોકલી ચૂકી છે. જેના આધારે 150માંથી 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. બાકીના 44 વાહન ચાલકો પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના હોવાથી જે તે જિલ્લા અને રાજ્યની સંબંધિત કચેરીને પણ કાર્યવાહી કરવા જાણ કરાઈ છે. 30 થી 35 વખત નિયમ ભંગ કરી ઈ મેમો નહીં ભરનાર સામે તવાઈ બોલાવાઈ છે. પોરબંદરમાં દુકાનદારોએ ફૂટપાથ પર દબાણો ખડક્યા. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાએ લોકો ચાલી શકે તે માટે ફૂટપાથ તો બનાવ્યા છે, પરંતુ શહેરના વેપારીઓ પોતાની જગ્યામાંની ફૂટપાથ પર દબાણ ખડકી દીધું છે. શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. શહેરના મુખ્ય રસ્તા હોય કે પછી ગલીઓ હોય, તમામ જગ્યાએ ફૂટપાથ પણ દબાણો હોવાથી રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે. રસ્તા પર પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે. ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે. ખનીજનું ગેરકાયદે ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ. ખનીજનું ગેરકાયદેસર ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ હવે મેદાનમાં આવી છે. સૌથી વધુ જ્યાં ખનીજ ચોરી થાય છે તેવા ભડુલા અને જામવાડી વિસ્તારમાં ગુજરાત રાજ્યની પ્રથમ મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી. ખુદ પ્રાંત અધિકારી તેમજ થાન મામલતદાર ગેરકાયદેસર ખનન રોકવા બાજ નજર રાખી રહ્યા છે. મહત્વનું છે કે થાન પંથકમાં ખનીજ માફિયાઓએ ધરતીના પેટાળમાંથી કરોડો રૂપિયાના કાર્બોસેલનું ખનન કરવા માટે કૂવાઓ ખોદી નાખ્યા. પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડી 247 જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા ઝડપી પાડ્યા. અંદાજે 123 કરોડની ખનીજ ચોરીની વિગતો બહાર આવી. હાલ આ મહેસૂલી ચોકી કાર્યરત થતા ભૂમાફિયાઓમાં ફફડાટ છે.
અરવલ્લીથી સમાચાર. અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કરાયું. 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. બસપોર્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મંત્રી ભીખુભાઈ પરમાર, મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સભામાં હાજર રહ્યા. વડોદરાથી નકલી ફાયર એનઓસી કૌભાંડના મામલે હાલમાં તપાસ. આજવા રોડ અર્ચ કોમ્પ્લેક્સ પાસે નકલી એનઓસી વાળી આવતા ફાયર વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું. મળતી માહિતી મુજબ શિવાય ફાયર સર્વિસના કન્સલ્ટન્ટે એનઓસી આપ્યા હોવાનું ખુલ્યું. એનઓસી સાથે 85,000માં ફાયર સેફટીનું કામ આપ્યું હતું. ડેવલપર્સ તથા એજન્સીના સંચાલકને ફાયર વિભાગે નોટિસ ફટકારી પોલીસ ફરિયાદ કરી. હાલ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર જયેશ મકવાણાનું નામ ખુલવા પામ્યું છે. પોલીસે આવા કેટલા ડોક્યુમેન્ટ બનાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો ફાયર વિભાગે અપીલ કરી કે જો કોઈ બિલ્ડિંગની એનઓસી શંકાસ્પદ લાગે તો તાત્કાલિક સંપર્ક કરો. ડાંગ જિલ્લાના ખૂંટવિહીરી ગામમાં 108 યુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. આ સામૂહિક લગ્ન સમારોહમાં જોડાયેલ મોટાભાગના યુગલો પોતાના સંતાન સાથે ચોરીમાં જોવા મળ્યા હતા. પૈસાના ભાવે આ યુગલો વર્ષો સુધી લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા. આ દરમિયાન તેમણે સંતાનો પણ આવ્યા હતા. આવા યુગલોને ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરવાની ઈચ્છા હોય તો તેમની સાથે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્ન કરી શકતા ન હતા. આવા લોકો માટે નવસારીની સત્ય સાઈ સેવા સંસ્થા દ્વારા સમૂહ લગ્ન આયોજન કરાયું. નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ સંબોધન કરતા કાર્યકર્તાઓને ટકોર કરી કે કાર્યકર્તાઓ અંદર લડીને સામસામે પારિયા કાઢે. આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી. સાથે ચૈતર વસાવા માટે કહ્યું કે તેઓ આદિવાસીઓમાં ભાગલા પાડવાની અને વિચારધારાની અલગ પાડતા વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા છે.